એમએસએમઈ ફેસિલિટેશન કાઉન્સિલના કેસોમાં ફટાફટ નિકાલ કરવા તંત્ર સજ્જ બન્યું છે। ઉદ્યોગોના ફસાયેલા નાણાં પરત અપાવવા અધિક કલેક્ટર દ્વારા આજે રાજકોટ ચેમ્બરના હોલ ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉદ્યોગકારોના કેસોનું હિયરિંગ કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રના એમએસએમઈ ફેસિલિટેશન કાઉન્સિલના કેસો અધિક કલેક્ટર ચેતન ગાંધીની અધ્યક્ષતામાં ચલાવવામાં આવી રહ્યા છે। કુલ 7 જિલ્લાના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોના 1800 જેટલા કેસોને આપવાની હોવાથી વધુ સમય કેસો પેન્ડિંગ ન રહે તે માટે અધિક કલેક્ટર દ્વારા કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ફરિયાદ કરનાર ઉદ્યોગકારોને તથા સામા પક્ષને સાંભળવામાં આવ્યા હતા। મારું નામ ભાલાળા બિપિનચંદ્ર ધનજીભાઈ ઉર્ફે વિપુલભાઈ ભાલાળા, વિપુલ પટેલ। અમારો પ્રશ્ન એ હતો કે અમે એક કંપનીને મટીરિયલ સપ્લાય કરેલું છે અમદાવાદ કેશવ એન્જિનિયરિંગ કરીને। એમનું પેમેન્ટ બાકી હતું 2 વર્ષ થયા। એ લોકો પાસેથી અમારે પેમેન્ટ લેવાનું છે, તો પેમેન્ટ ન આપવાને કારણે અમે એમએસએમઈમાં અરજી કરેલી અને એમએસએમઈ દ્વારા આજે અહીંયા હિયરિંગ એટલે કે મીડિયેટર તરીકે એ લોકોએ અમને બોલાવ્યા। અમને પૂરેપૂરી આશા છે કે ચેમ્બર્સ ઓફ કોમર્સ અને એમએસએમઈ આ બંને મીડિયેટર તરીકેનું પારદર્શકતાપૂર્વક કામ કરશે અને અમને યોગ્ય ન્યાય મળશે એવું અમે ચેમ્બર્સ ઓફ કોમર્સ અને એમએસએમઈ દ્વારા આશા રાખીએ છીએ।